રાજકોટ સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે તંત્ર ઊંધા માથે થઈ ગયું છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં 100% મતદાન થાય તે માટે કલેક્ટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે। રાજકોટના કલેક્ટર રાજેન્દ્ર કુમારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટ બેઠક માટે 15 ઉમેદવારી પત્રો નોંધાયા છે। મતદારોની સંખ્યામાં 53,860 મતદારો નવા જોડાતા કુલ મતદારોની સંખ્યા 19,70,200 થઈ છે। રાજકોટ અને મોરબી જિલ્લામાં કુલ 3,759 પરવાનેદારો પાસેથી હથિયારો કબજે લેવામાં આવ્યા છે। બંને જિલ્લામાં 36 મુખ્ય નાકાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મતદાન દરમિયાન કોઈ ઈવીએમ મશીનમાં ખામી સર્જાય તો વધારાના 100 ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે। મતદાન દરમિયાન કોઈ ઘટના ઘટે તો તાકીદે પહોંચી વળવા માટે રાજકોટ, મોરબી અને જિલ્લાઓમાં 33 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે। પેડ ન્યૂઝ પ્રસારિત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર મોહન કુંડારિયાને 2 નોટિસ પણ ફટકારવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં 80 વર્ષથી વધુની ઉંમરના 40,000 મતદારો અને 100 વર્ષથી વધુની ઉંમરના 123 જેટલા મતદારો નોંધાયા છે। વધુને વધુ લોકો મતદાન કરે તે માટે કલેક્ટર તંત્ર દ્વારા વોલ કેમ્પેઇન ચલાવવામાં આવશે। તેમાં મતદાન જાગૃતિના ચિત્રો બનાવવામાં આવનાર છે। તેમાં લોકો પોતાના મંતવ્ય રજૂ કરતા સિગ્નેચર કરશે। 3 ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના, 5 ઉમેદવાર રજિસ્ટર્ડ અનરેકોગ્નાઇઝડ પોલિટિકલ પાર્ટીઝના અને 7 અપક્ષ ઉમેદવારો રાજકોટ જિલ્લાની પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે આ વખતે હરીફાઈ કરે છે। કુલ 3,659 જેટલા લાયસન્સ આમ ડિપોઝિટ લેવામાં આવેલ છે। એક વોલની ઉપર જે છે મતદાન જાગૃતિ વિશેના જુદા જુદા ચિત્રો મારફત લોકોને અવેર કરવામાં આવશે। 29મી તારીખે મતદાનના એક દિવસ પહેલા રેસકોર્સ ખાતે એક કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવશે, જેની અંદર સ્વેચ્છાએ લોકોને જોડાવાની અપીલ કરવામાં આવી છે। અત્યાર સુધી એક ઉમેદવારને 2 નોટિસ એક્સપેન્ડિચર મોનિટરિંગ પેડ ન્યૂઝ બાબતમાં આપવામાં આવ્યા છે। ઉપરાંત મતદાન તારીખ પૂર્વે એટલે કે એક દિવસ અગાઉ 19 એપ્રિલના રોજ સાંજે એક કેન્ડલ માર્ચ યોજવામાં આવશે, જેમાં જાહેર જનતાને જોડાવા અપીલ કરવામાં આવી છે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।